હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ઘણા બધા લોકો હોય છે કે જેને રીંગણ જ નથી ભાવતા, પણ એક વખત આ રીતે રીંગણના રવૈયા બનાવીને તમે ટેસ્ટ કરાવી લીધા તો એમને બી રીંગણ ભાવતા થઈ જશે. એકદમ ચટાકેદાર સ્ટફિંગ સાથે ગ્રેવીવાળા તમતમતા અને ટેસ્ટી એવા રવૈયાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે આપણે જે માર્કેટમાં રવૈયા માટે જે રીંગણ મળે છે એ વાળા મેં રીંગણ હતા લીધા છે. અત્યારે મેં 500 જેટલા રીંગણ લીધા છે. તો હવે રીંગણને આપણે ધોઈને આ રીતે ડીટાનો ભાગ કટ કરી લઈશું અને સાઈડમાંથી આ રીતે એને ડીટું કટ કરી લેવાનું છે. આપણે આખું ડીટું કટ નથી કરી લેવાનું. જો તમે આખું ડીટું કટ કરી લેશો તો જ્યારે રવૈયા બનાવશો ત્યારે તૂટી જવાના ચાન્સ રહે છે. એટલે આ રીતે કટ કર્યા પછી એને આડો અને ઊભો કટ કરીને આ રીતે 4 પાર્ટમાં કટ કરી લેવાનું. એ રીતે મેં બધા રીંગણને કટ કરીને રેડી કરી લીધા છે. હવેનું ચટાકેદાર સ્ટફિંગ બનાવવા માટે આપણે સિંગદાણા લેવાના છે અને 3 ચમચી જેટલા તલ લઈશું. સિંગદાણા અને તલને આ રીતે ખલબત્તામાં લઈ અને અધકચરા સરસ એવા વાટી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે મિક્સરમાં બી એને ક્રશ કરી શકો છો. જો તમે પલ્સ ગ્રાઇન્ડ પર કરશો તો મિક્સરમાં બી તમને આ રીતનું કરકરું ટેક્સચર મળી રહેશે. હવે આપણે 7 થી 8 કળી લસણની એડ કરી અને લસણને બી સરસ એવો વાટી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ એવું આપણું વટાઈ ગયું છે ને કરકરો પાવડર રેડી થઈ ગયો છે. આ રીતનો પાવડર રેડી થઈ જાય એટલે એને મોટા એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ લઈશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. 5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. 5 ચમચી હળદર એડ કરવાની છે. 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું. ગળપણમાં મેં અત્યારે 1 ચમચી જેટલી ખાંડ લીધી છે અને ખટાશમાં હું લીંબુનો રસ લઉં છું. તમે એની જગ્યાએ આમચૂર પાવડર બી લઈ શકો છો. 2 ચમચી જેટલો બેસન એડ કરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તમે વિન્ટરમાં બનાવતા હોઈએ તો આમાં લીલું લસણ બી એડ કરી શકો છો. તો સરસ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તેને આ રીતે આપણે જે કટ કરેલા રીંગણ છે એમાં સ્ટફ કરી દઈશું. આ રીતે હું બધા રીંગણને મેં સ્ટફ કરી લીધા છે. હવે આપણે જે મસાલો વધ્યો છે એનો આપણે આગળ રેસીપીમાં યુઝ કરીશું. એટલે આપણે આ એક પેનમાં તેલ લીધું છે. 7 થી 8 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે રવૈયા ભરેલા છે એને આ રીતે ઊભી રીતે મૂકીશું. તમે આ રીતે મૂકશો ને તો રવૈયા અંદર સુધી પ્રોપર કૂક થઈ જશે થોડાક જ સમયમાં. એટલે આ રીતે તમારે ઊભા રવૈયા મૂકીને ઢાંકી દેવાનું છે. 5 મિનિટ બાદ આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે રવૈયા સરસ એવા ચડી ગયા છે. આપણે રવૈયા 60% કૂક થઈ ગયા છે. એટલે આપણે રવૈયાને તેલ ડ્રોપ આઉટ કરીને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એ જ તેલમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને બધાને તેલમાં સરસ 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું. એની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ 3 ચમચી જેટલું બેસન એડ કરીશું અને બેસનને બી તેલમાં સરસ એવું સાંતળી લઈશું. બેસન એડ કરવાથી આપણી ગ્રેવી સરસ એવી થીક થશે. હવે 1 બાઉલ ટોમેટો પ્યુરી એડ કરવાની છે અને એને સરસ એવી સાંતળવાની છે કે ટામેટાની કચાશ સહેજમી ના રહે એવી સાંતળવાની છે. હવે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું કે જેથી આપણા શાકનો કલર બહુ સરસ આવે છે. હવે બધી વસ્તુને બરાબર 5 થી 7 મિનિટ સુધી ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ટામેટો પ્યુરી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને અગેન બરાબર સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ એવું બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે રવૈયા ભરેલા હતા એ રવૈયાને એડ કરી દઈશું.
અને ગ્રેવી સાથે રવૈયાને આ રીતે બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 5 મિનિટ કૂક કરી લઈશું. 5 મિનિટ બાદ આપણે જોઈએ તો સરસ એવા રવૈયા અને ગ્રેવી સરસ એવી મિક્સ બી થઈ ગઈ છે અને સરસ એનું ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે. આપણે ચપ્પાથી ચેક કરીએ તો આપણા રવૈયા સરસ એવા 100% કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે સ્ટફિંગનો જે મસાલો હતો એ એડ કરી દઈશું અને અગેન બધું મિક્સ કરી 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને 1 કપ જેટલું પાણી એડ કરી બધું ફરી મિક્સ કરી લઈશું અને આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી કૂક કરીશું. 5 થી 7 મિનિટ કૂક થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે ઓઇલ સરસ રિલીઝ થઈ ગયું છે એટલે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી ખાંડ એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચટાકેદાર શાક રેડી થઈ ગયું છે. પરફેક્ટ ગ્રેવી, પરફેક્ટ ઓઇલ રિલીઝ થયું છે. ઉપરથી થોડા સમાયેલા ધાણા બી સ્પ્રિંકલ કરી લઈએ. તો અત્યારે આ શાકને મેં ગરમા ગરમ રોટલી અને સલાડ સાથે સર્વ કર્યું છે. તો તમે બી આ એઝ અ ડિનર રેસીપીમાં બી બનાવી શકો છો, એઝ અ લંચ રેસીપીમાં બી બનાવી શકો છો. પરફેક્ટ છે ગુજરાતી રેસીપી કે તમે એક વખત બનાવશો તો ફરી ઘડી બનાવશો. તો તમારા ઘરે બી આ ચોક્કસથી ગ્રેવીવાળા રવૈયાની રેસીપી બનાવજો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને ચટાકેદાર રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.